નમસ્કાર દોસ્તો, ડેલી કરંટ અફેર્સના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે વાત કરીશું 1 નવેમ્બર 2025ના કરંટ અફેર્સની। પ્રશ્ન 1, ભારત કયા મોરચે ત્રિસેવા લશ્કરી કવાયત એક્સ ત્રિશૂલનું આયોજન કરી રહ્યું છે? તો જેનો જવાબ છે પશ્ચિમ મોરચો। નેક્સ્ટ, આંતરરાષ્ટ્રીય ખારાશ પરિષદ 3.0 વીકોર 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું? જવાબ છે ગોવા। નેક્સ્ટ, ફ્રાન્સમાં ત્રીજી એનેમાસે ઇન્ટરનેશનલ માસ્ટર્સ ટુર્નામેન્ટમાં પ્રદર્શન કર્યા પછી તાજેતરમાં પંજાબના કોણે ચેસમાં ઇન્ટરનેશનલ માસ્ટર ટાઇટલ મેળવ્યું? જેનો જવાબ છે નમિતબીરસિંહ વાલિયા। ચલો નેક્સ્ટ, શાળાના વિદ્યાર્થીઓમાં ઇન્ટરનેટ સલામતીને પ્રોત્સાહન આપવા માટે કયા રાજ્યની પોલીસે સાયબર જાગો કાર્યક્રમ શરૂ કર્યો? જેનો જવાબ છે પંજાબ। ચલો નેક્સ્ટ, અપેડા સુવિધાયુક્ત હવાઈ શિપમેન્ટ હેઠળ કયા દેશને ભારતનું સૌપ્રથમ જીઆઈ ટેગ થયેલ ઇન્ડી અને પુલિયાન કુડી લાઇમ્સ મળ્યું? જેનો જવાબ છે યુનાઇટેડ કિંગડમ। જવાબ છે એ। ચલો નેક્સ્ટ, ભારત અને યુનાઇટેડ સ્ટેટ્સે એટલે કે અમેરિકાએ કયા દેશમાં 10 વર્ષના સીમાચિહ્નરૂપ સંરક્ષણ માળખા કરાર પર હસ્તાક્ષર કર્યા? જેનો જવાબ છે એ મલેશિયા। નેક્સ્ટ, 38 વર્ષ અને 182 દિવસની ઉંમરે સૌથી મોટી ઉંમરનો આઈસીસી નંબર 1 ઓડીઆઈ બેટ્સમેન કોણ બન્યો? તો રોહિત શર્મા છે, જે સૌથી મોટી ઉંમરનો આઈસીસી નંબર 1 ઓડીઆઈ બેટ્સમેન બન્યો। નેક્સ્ટ, મહિલા ઓડીઆઈ વર્લ્ડ કપ 2025ની ફાઇનલમાં કઈ ટીમ ઓસ્ટ્રેલિયાને હરાવીને પ્રવેશી? તો ભારત ફાઇનલમાં પહોંચી ગયું છે ઓસ્ટ્રેલિયાને હરાવીને। નેક્સ્ટ, ટકાઉ શહેરી વિકાસને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે કઈ તારીખે વિશ્વ શહેર દિવસ ઉજવવામાં આવે છે? તો ઉજવવામાં આવે છે 31 ઓક્ટોબરના રોજ। જવાબ છે બી। નેક્સ્ટ, સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિના સન્માનમાં ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે? તો જેનો જવાબ છે ઓપ્શન સી 31 ઓક્ટોબર। ચલો નેક્સ્ટ, જસ્ટિસ બી આર ગવઈના અનુગામી એટલે કે બી આર ગવઈના એના પછીના ભારતના 23મા મુખ્ય ન્યાયાધીશ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? જેનો જવાબ છે ઓપ્શન એ ન્યાયાધીશ સૂર્યકાંત। નેક્સ્ટ, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા વાયુસેના સ્ટેશનથી ઐતિહાસિક રાફેલ ફાઇટર જેટ ઉડાન ભરી હતી? તો જેનો જવાબ છે એ અંબાલા। નેક્સ્ટ, ભારતમાં SJ-100 સિવિલ કોમ્પ્યુટર એરક્રાફ્ટનું ઉત્પાદન કરવા માટે કઈ ભારતીય કંપનીએ રશિયાની યુનાઇટેડ એરક્રાફ્ટ કોર્પોરેશન સાથે MOU પર હસ્તાક્ષર કર્યા છે? જેનો જવાબ છે હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ। થેન્ક યુ। તમને વિડીયો કેવો લાગ્યો? જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરો અને તમારા તૈયારી કરતા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો। આભાર।